મધ્યપ્રદેશમાં નવરાત્રી દરમિયાન યોજાનાર ગરબામાં બિન હિન્દુઓને ગરબા મંડપમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે। આ મામલે બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઝંપલાવ્યું છે। તેમણે છતરપુરના લવકુશ નગરમાં કહ્યું છે કે જ્યારે આપણે મુસલમાનોની હજ યાત્રામાં નથી જતા તો તેઓએ અમારા મા દુર્ગાની આરાધના કરવા માટે ગરબા ઉત્સવમાં ન આવવું જોઈએ। તેમણે આ મામલે ગરબા આયોજકોને પ્રવેશ દ્વાર પર ગૌમૂત્ર મૂકવાની પણ માંગ કરી છે। બાબા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રાજનગરના લવકુશ નગરમાં બમ્પર બેની માતાના દર્શન કરવા ગયા હતા ત્યારે આ નિવેદન આપ્યું છે। તેમના આ નિવેદનની હાલમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને તેમના નિવેદનનું એક વીડિયો પણ સામે આવ્યો છે। देखिए, जब सनातन हिंदू विचारधारा के लोग हज यात्रा में नहीं जाते हैं तो उनके लोगों को भी जो है गरबा में नहीं आना चाहिए और गरबा के मुख्य दरवाजे पर गोमूत्र रखना चाहिए। देखिए, जब सनातन हिंदू विचारधारा के लोग हज यात्रा में नहीं जाते हैं तो उनके लोगों को भी जो है गरबा में नहीं आना चाहिए और गरबा के मुख्य दरवाजे पर गोमूत्र रखना चाहिए। નોંધનીય છે કે નવરાત્રી દરમિયાન ગરબા પંડાલોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને હોબાળો મચેલો છે। ત્યારે ભોપાલના સાંસદ આલોક શર્માએ પણ કહ્યું હતું કે કેટલાક લોકો હિન્દુ મહિલાઓને લલચાવવાનો ઢોંગ કરે છે। તેઓ હાથમાં પવિત્ર દોરા પહેરે છે અને તિલક લગાવે છે અને નવરાત્રી દરમિયાન ગરબા મંડપમાં પ્રવેશ કરે છે। જો કે નવરાત્રી એક હિન્દુ તહેવાર છે અને સનાતન ધર્મના અનુયાયીઓની આસ્થાનું પ્રતીક છે। એ નોંધવું જોઈએ કે વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા હિન્દુ સંગઠનો હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં બિન હિન્દુઓની હાજરીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ લવ જેહાદને રોકવા માંગે છે। ત્યારે એકવાર ફરી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે મુસલમાનોની હજ યાત્રામાં નથી જતા તો તેઓ અમારા ગરબા ઉત્સવમાં ન આવે। ત્યારે આ મુદ્દો આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।